ભગવાન સામે જુઓ ત્યારે પ્રતિમાની સામે નહીં જુઓ, ભગવાનના આત્મા સામે જુઓ. કેટલો નિર્મળ છે, કેટલો શુદ્ધ, કેટલો સ્વચ્છ, સ્ફટિક જેવો છે. અને એની સાથે કમ્પેર કરો મારો આત્મા 8 કર્મથી લેપાયેલો છે, એમાં ચીકણામાં ચીકણા મોહનીય કર્મથી બંધાયેલો છે. ભગવાન કયા મોઢે હું તમારી સામે, ગુનેગાર પકડાઈ જાય પછી આમ વટકે સાથ માથું ઊંચું રાખી શકે? પોલીસની સામે, ઇન્સ્પેક્ટરની સામે અને કોર્ટમાં લઈ જાય તો વકીલની સામે, જજની સામે માથું ઊંચું રાખીને રંગે હાથ પકડાઈ ગયેલો ગુનેગાર મુંડી નીચે થઈ જાય. આપણે પણ ગુનેગાર છે. વિતરાગનો ધર્મ પામ્યા પછી મારે વિતરાગી નહીં તો વૈરાગી તો બનવું હતું. હું વૈરાગી પણ નહીં, આટલો બધો રાગી. ભગવાન કયા મોઢે તારી સામે હું માથું ઊંચું રાખીશ? જય વીરાય. વિતરાગ શબ્દ તમને રાગથી મુક્ત બનાવે છે. જગગુરુ, જગગુરુ એ શબ્દ તમને અજ્ઞાનથી મુક્ત બનાવે છે. આખા જગતને જાણનારા એવા પરમાત્મા મને ગુરુ સ્વરૂપે જ્યારે મળ્યા છે ત્યારે હું અજ્ઞાની રહું કેમ ચાલે? જેનો બાપ ડિગ્રીધારી હોય એનો દીકરો એસએસસીમાં ઉઠી જાય તો દુનિયા શું કહેશે? હા, તમે મોટા ભાગે જોજો ડોક્ટરનો દીકરો કોણ બનશે? ડોક્ટર. અરે મારા બાપાએ ડોક્ટર થઈને નામ કમાવ્યું તો મારે ડોક્ટર બનવું પડે. બેરિસ્ટરનો દીકરો બેરિસ્ટર બનશે, પ્રોફેસરનો દીકરો પ્રોફેસર બનશે. કારણ કે બાપ આટલું ભણેલો અને છોકરો અંગૂઠા છાપ હોય, ના ચાલે. અને એટલે જ હું કહું છું આ પરમાત્મા આપણા સૌનો શું કહેવાય? બાપ કહેવાય. અને એ આખા વિશ્વનો ગુરુ બને. આપણે કમસે કમ સામાન્ય જ્ઞાની ના બની શકીએ. જગગુરુ હોવું મમ તુહ પ્રભાવો. આખી લાઈનમાં મહત્વનો શબ્દ હોય તો કયો છે? પ્રભાવ. પ્રભાવ. ભગવાન મને તારા પ્રભાવથી આટલું મળો. અને પ્રભાવ માટે મેં તમને 4 સ્ટેપ બતાવ્યા. પ્રભાવ સુધી પહોંચતા પહેલા 3 સ્ટેપથી તમારે ઉપર ઉઠવું પડે. એ 3 સ્ટેપમાં તમે બંધાયેલા જકડાયેલા રહેશો તો તમે પ્રભાવ સુધી નહીં પહોંચી શકો. ભગવાનનો પ્રભાવ આજે પણ અનુભવી શકાય એમ છે. જરૂર છે તમારા શ્રદ્ધાના દરવાજા ખોલી દો. હવા તમારા ઘરમાં આવવા રેડી છે. પવન, સૂર્યનો પ્રકાશ તમારા ઘરમાં આવવા માટે તૈયાર છે. પણ તમે જ બારી અને બારણા જો બંધ કરી દીધા, ડોર એન્ડ વિન્ડો ક્લોઝ. આજકાલ તમારા ઘરના દરવાજા બંધ હોય? આ સભામાંથી કોના ઘરના દરવાજા 24 કલાક નહીં તો કમસે કમ સવારથી સાંજ ખુલ્લા હોય છે? હવે આ જાળી ખોઈ જો છે, જો આવા બાન્યા નહીં કાઢતા. આ રસ્તો કાઢ્યો કહેવાય. જાળીને શું કરવાની? ધોઈ પીવાની? હે? એ દરવાજો ખુલ્લો ને જાળી બંધ. જાળી ખુલ્લી, દરવાજો બંધ તો શું દેખાય? હા, કમલેશભાઈ ને શું છે, 2 જગ્યાએ રહેવાનું થાય એટલે ખબર નથી પડતી હું ખુલ્લું ને હું બંધ. અડધું અઠવાડિયું ફાર્મ હાઉસમાં હોય, અડધું અઠવાડિયું નવહારીમાં હોય. તમે દરવાજા બંધ કર્યા, તમે ઉપરથી જાળી લગાવી. તમે એટલું તો વિચાર કરો, આ સાધુ સાધ્વીજી ભગવંતો જ્યારે તમારે ત્યાં ગોચરી ઓરવા આવે એને બેલ પણ વગાડવાની નથી. એનો હાથ કઈ રીતના તમારા દરવાજા સુધી પહોંચે? વાલકેશ્વરમાં જ્યારે ઓરવા ગયો હતો ને આગળ જાળી, અંદર દરવાજો, દરવાજો બંધ, જાળી બંધ, લોખંડી જાળી પાછી. મેં કીધું હવે ગોચરી તો ઓરવી જ પડે એટલે અંદર હાથ નાખ્યો ઠકઠકાવા. માન સ્ટોપર સુધી પહોંચ્યો ખરો, પહોંચ્યો એ પહોંચ્યો, પછી બહાર જ ન નીકળ્યા. જેમ તેમ કરીને હાથ બહાર કાઢ્યો ત્યારે આ ચામડીનું છડતું નીકળી ગયું હતું. તમને ખબર છે, અમને દરવાજા ઠકઠકાવવાની પણ હકીકતમાં મનાય છે. તમે અમારા નિમિત્તે દરવાજો ખોલો ને તોય અમને તમારી રસોઈ ના ખપે. પણ હવે અમે જો આજ બધું પાળવા જઈએ તો અમને તો તમારે 4 મહિનાના આપવાના પચકાણ આપી દેવા પડે. સૂર્ય ઉગે અવત અઠ્ઠમ કેટલા નીચે ઉતરે.